એલા બાજુમાં બે માણા બાજે છે, હાલો તો ન્યા જાય. એ ભલે બાજે, આપણે ત્યાં નથી જવું. બસ આપણે બાજશું ને કોઈ નહીં આવે. ટૂંકમાં તારી તો ગણતરી છે જ એમને બાજવાની છે. હાલો જીગા, એ મારો મેલ નથી જાતો. એ મેલ નો જાતો હોય ને તો નાળીઓ હરખાય, અને એમે નો જાય ને તો ઠીકરું ઢોકળો એટલે વહી જાય. એ શું કરે? કઈ નહીં, સફરજનની સાલ ઉતારું છું. સાઈડ નો ઉતારાય, હાથી તાકાત તો સાઈડ માં જ હોય. આલિયા સાઈડ વધારે તાકાત થાય. હા હે ભગવાન, આવતા ભોગમાં મને આજ માણસ પતિ તરીકે મળે હો. ના હો, દર જન્મમાં હું મારે જ સહન કરવાનું, કઈ તો બીજાનો વારો જીવ્યો. હાલો જીગા, એ મારો મેલ નથી જાતો. એ મેલ નો જાતો હોય ને તો નાળીઓ હરખાય, અને એમે નો જાય ને તો ઠીકરું ઢોકળો એટલે વહી જાય. હું જે વાક્ય બોલું ને એનું તમારે ઊંધું કરવાનું. નટુ નટુ બારીમાં જો, નટુ નટુ બારીમાં જો. બધા મિત્રો આ વાક્યનું ઊંધું કરીને મને કોમેન્ટમાં જણાવો. કેમ એલા મૂંઝાઈને બેઠા હો? કાઈ નહીં, તને હવે એવું નથી લાગતું કે આ લગ્નના મુહૂર્ત કઢાવવામાં ગોળ બાપાની હાયર હવે આંબાલાલને પૂછવું જોઈએ?